વડોદરામાં પૂર બાદ પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે લોકોને શિખામણ આપતા વિવાદ થયો છે। વડોદરા શહેરમાં પૂર બાદ સ્થાયી અધ્યક્ષે મંગળવારે સાંજે નગરજનોને શિખામણ આપી છે। તંત્ર પર આક્ષેપ કરવાના બદલે આવા વરસાદ સાથે જીવતા શીખી જવાની શિખામણ આપી હતી। ઘર દીઠ એક ટ્યુબ વસાવી લેવા માટે સૂચન કર્યું છે। મોટી સોસાયટીઓમાં એક તરાપો અને દોરડા રાખવા પડશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ સાથે જીવતા શીખવું પડશે તેમ જણાવ્યું હતું। પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટિંગ